સુરતમાં ભારે વરસાદ બાદ થયેલા કરોડોના નુકસાન વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વરાછાના પુદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. હવે આવતીકાલે સંકલન બેઠક બોલાવી વેપારીઓની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સુરતમાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા વરાછાના પુદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. પાણી ભરાવાને કારણે મોબાઈલ અને કોમ્પ્યુટર માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. વેપારીઓએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા થયેલા નુકસાન અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલની માંગ કરી હતી. હર્ષ સંઘવીએ આવતીકાલે સંકલન બેઠક બોલાવી પુદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાના વેપારીઓને તેમાં હાજર રહેવા જણાવ્યું છે. સાથે જ થયેલા નુકસાનનો તાગ મેળવી યોગ્ય કાર્યવાહી અને શક્ય તમામ સહાય માટે સરકાર તથા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું છે. ભારે વરસાદ બાદ હવે સરકાર અને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થયું છે. અચાનક 7મી તારીખે વરસાદ આવવાને કારણે તમને સૌ લોકોમાંથી કોઈને બી તમારા મોબાઈલ કે ઇલેક્ટ્રોનિકનો સામાન નીકાળવાનો બી સમય ના મળ્યો. મેં પોતે વિડીયો જોયેલો કે કઈ રીતે પાણી અંદર ગોઈશું અને માત્ર 10-15 મિનિટમાં તો જાણે કે આખું પાણી ભરાઈ ગયું. એ પરિસ્થિતિ થતાં મેં પોતે બી જે વિડીયો જોયો એ વિડીયો જોઈને જ અંદાજો આવી જતો હતો કે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે. પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યા, અંદર જઈને તમારા સૌ લોકો જોડે જ્યારે એક એક દુકાનોની પરિસ્થિતિ જોઈ એ જોઈને મને અંદાજો આવી શકે છે કે આપ સૌ લોકોને સંપૂર્ણ રીતે જે માલ હતો એનું નુકસાન ક્લિયર દેખાય છે. હાલમાં તમે સૌ લોકો જે કોઈ સામગ્રી નિકાલો કે નુકસાન થઈ હોય તેનો એક મોબાઈલ ટીવી વિડીયોગ્રાફી બધી લઈ રાખજો. હમણાં આખી એક સર્વેની ટીમ અહીંયા આવી રહી છે તાત્કાલિક. એ સર્વેવર જોડે બેસીને જરાક મદદ કરજો. વકીલ સાહેબ તમે બધું તૈયાર કરાવવાનું બધાને કહેજો. અને મહેન્દ્રભાઈ સંકલન કરીને તમે લોકો સાથે મળીને કોને શું નુકસાન છે શું નથી, એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય ને કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો એસીપી પીકે પટેલ અને એમને મેં કહ્યું છે તમે લોકો સાંજે બેસીને એક મિટિંગ કરી લેજો આજે. અને કાલે તમને પાછા કલેક્ટર ઓફિસ તમારામાંથી 5 જણ મહેન્દ્રભાઈ અને બીજા આગેવાનો જોડે કલેક્ટર ઓફિસમાં બોલાવશે. હું પોતે ત્યાં બેસીશ અને આપણે લોકો શું કરી શકીએ એની વ્યવસ્થા કાલે બેસીને કરશું. હાલમાં તમે કોઈ બી આ ઇલેક્ટ્રિસિટી કે લાઈન ચાલુ થઈ જાય તો ભૂલથી બી કોઈ કામ કરતા નહીં. આખું ચેક થઈ જાય પછી જ આપણે ચાલુ કરીએ જેથી કોઈ રિસ્ક ના રહે. પણ હું તમને હાથ જોડીને વંદન કરું છું. તમારા સિવાય અગર આ આપણા ગુજરાત રાજ્યના બધા નાગરિકોને 2 હાથ જોડીને વંદન કરવું પડે. આટલું નુકસાન પછી બી તમે સૌ લોકોની અંદર જે કંઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે. અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો પણ કોઈએ બી કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો. તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ એનો પ્રયાસ કરવાની જવાબદારી અમારી છે. અને આપણે સૌ લોકો સાથે મળીને કંઈક કરશો. મુખ્યમંત્રીશ્રીએ બી આજે બેઠકમાં આપણા કેન્દ્રીય મંત્રીને બધા જ બેઠા એમાં બી માત્ર ને માત્ર એક જ વિષય નક્કી થયું છે નુકસાની શું છે, કેટલી છે, એકવાર અંદાજો આવે અને એના પરથી આપણે શું કરી શકીએ તે આગળનું પ્લાનિંગ કરી શકીએ. તે માટે આજે અહીંયા આવ્યા હતા. પણ આપણે આ પ્લાનિંગ કાલે બેસીને આજે તમે લોકો જેટલું થાય એટલું સફાઈ કરી લો. કાલનો ટાઈમ મહેન્દ્રભાઈને કલેક્ટર ઓફિસનો કહેશે ત્યાર તક તમને બી અંદાજો આવી જશે શું થયું છે શું નથી થયું. બધા થોડી હિંમત રાખીને ભાઈ કાકાને મળ્યો. કાકા ક્યાં આ વડીલની આખી દુકાન સાફ થઈ ગઈ છે પણ મનની અંદર જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે બધાએ જ રાખવો પડશે. તકલીફ પાક્કી છે પણ આ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે લોકો સાથે મળીને નીકાળશું. એટલે જે કંઈ મદદ કરશે સરકાર પાસેથી જે કંઈ મદદ અપાવાશે એ અપાવવા માટે આખી ટીમ તમારી જોડે અહીંયા સુરતની ટીમ છે. કોઈ ચિંતા કરતા નહીં. કાલે બપોરે તમારા 5 આગેવાન નક્કી કરજો જે બધાની વિષયો લઈને કલેક્ટર ઓફિસ આવે અને થોડુંક સર્વે બી થઈ જાય ત્યાર તક. એટલે આપણે આગળ વાત કરશું. હું તમને બધાને જોઈને ખરેખર આજે
વડીલને હું મહિલો મારી મેં અનેક લોકોને અનેક જગ્યાએ જોયા છે, પણ તમે આટલું નુકસાન પછીથી તમારા લોકોમાં આગળ વધવાની શક્તિ છે અને સાચા રસ્તે આગળ વધવાની શક્તિ છે. એના સિવાયની જે મદદ છે, પુલ નહીં તો પુલની પાંખડી, પણ તમે એકલા નહીં હશો, સાથે સરકાર ઊભી રહેશે એ મારી જવાબદારી છે. હવે સાથે મળીને કરાવો.